કોઈએ બહુ મસ્ત વાત કીધી છે કે ક્યારેક જીવન આપણને એટલું તોડી નાખે છે કે શ્વાસ તો ચાલે છે પણ જીવવાનું મન નથી રહેતું. દરેક સવાર એક ભાર બની જાય છે અને દરેક રાત એક સજા. પણ શું થાય જો હું તમને કહું કે સૌથી અંધકારમય પળમાં જ જીવન તમને એક છેલ્લી તક આપે છે? નમસ્કાર, હું છું ચૌહાણ લલિતસિંહ. એકવાર ફરીથી તમારા માટે એક કહાની લઈને આવ્યો છું. એક સામાન્ય માણસની અસામાન્ય કહાની. આ છે રાજ, એક નાનું ગામ, સાધારણ પરિવાર, મોટા સપનાઓ. રાજ બાળપણથી જ મહેનતુ હતો. તેને હંમેશા લાગતું કે એક દિવસ તે પોતાની મહેનતથી પોતાનું અને પોતાના પરિવારનું જીવન બદલશે. તેના પિતા એક નાના કામદાર અને માતા એક ઘરકામ કરતી સ્ત્રી. પૈસા ઓછા હતા પણ સપનાઓ મોટા હતા. રાજ રાત દિવસ મહેનત કરતો પોતાના સપનાઓ માટે, પોતાના માતા પિતાના સપનાઓ માટે, અને આખરે તેને શહેરમાં એક સારી જોબ મળી ગઈ. તે દિવસ તેના જીવનનો સૌથી ખુશ દિવસ હતો. પણ જીવન હંમેશા સરળ નથી હોતું. એક દિવસ કંપનીએ અચાનક ઘણા લોકોને જોબમાંથી કાઢી નાખ્યા અને એમાં રાજ પણ હતો. એક જ ક્ષણમાં બધું ખતમ થઈ ગયું. સપનાઓ, આશાઓ અને આત્મવિશ્વાસ. તે દિવસ પછી રાજ દરરોજ જોબ માટે એપ્લાય કરતો, પણ ક્યાંયથી રિપ્લાય નથી આવતો. એક પછી એક નિષ્ફળતા, અને ધીમે ધીમે તે અંદરથી તૂટી રહ્યો હતો. સમય જતો રહ્યો, બેંકની લોન વધતી ગઈ, ઘરનો ખર્ચ વધતો ગયો, અને મિત્રો તે પણ હવે દૂર થવા લાગ્યા. જે લોકો પહેલાં ભાઈ કહેતા હતા હવે ફોન પણ નથી ઉઠાવતા. રાજ એકલો પડી ગયો. દરરોજ તે પોતાના રૂમમાં બેસી રહેતો, છત તરફ જોતો અને વિચારોમાં ખોવાઈ જતો. મારા સાથે જ કેમ? શું હું ખરાબ માણસ છું? આ પ્રશ્નો તેને અંદરથી ખાઈ રહ્યા હતા. એક રાત ભારે વરસાદ પડી રહ્યો હતો. આકાશમાં વીજળી કડકતી હતી અને એ જ સમયે રાજ પોતાના ઘરની છત ઉપર ઊભો હતો. તેની આંખોમાં આંસુ હતા, દિલમાં દુઃખ અને મનમાં એક જ વિચાર: હવે બસ, આ બધું સહન નથી થતું. તે ધીમે ધીમે આગળ વધવા લાગ્યો. એક પગ, બીજો પગ, માત્ર એક પગલું અને બધું ખતમ. ત્યારે જ અચાનક તેનો ફોન વાગે છે. સ્ક્રીન પર નામ દેખાય છે, મમ્મી હાર્ટ. રાજ થોડું અટકે છે અને કોલ રિસીવ કરે છે. માતાનો અવાજ થોડો કમજોર પણ પ્રેમથી ભરેલો: બેટા, તું ઠીક છે ને? આજે આખો દિવસ તારો અવાજ સાંભળ્યો નથી. મને તારી બહુ યાદ આવે છે. રાજ કંઈ બોલી શકતો નથી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. માતા આગળ કહે છે, બેટા, તું જ તો મારી શક્તિ છે. જો તું તૂટી જશે તો હું કેવી રીતે જીવીશ? આ શબ્દો રાજના દિલને અંદરથી હલાવી નાખે છે. તે વિચારવા લાગે છે કે જો હું આજે આ પગલું લઈ લઉં તો મારી માતા કેવી રીતે જીવશે? મારા પિતા જે મારી ઉપર ગર્વ કરે છે તેઓ શું અનુભવે? અને એ પળે રાજને સમજાય છે કે જીવન ફક્ત પોતાનું નથી. કેટલાક લોકો માટે તમે જ આખી દુનિયા છો. રાજ ધીમે ધીમે પાછળ હટે છે, છત પરથી નીચે ઉતરે છે, અને એ દિવસથી તે નક્કી કરે છે કે હવે તે હાર નહીં માને. તે ફરીથી પ્રયત્ન શરૂ કરે છે, નવી સ્કિલ્સ શીખે છે, નવા રસ્તા શોધે છે, અને ધીમે ધીમે જીવન બદલાવા લાગે છે. થોડા મહિનાઓ પછી રાજને એક નવી જોબ મળે છે. આ વખતે તે પહેલાંથી પણ વધુ મજબૂત છે. તેને સમજાઈ ગયું છે કે નિષ્ફળતા અંત નથી, પણ એક નવી શરૂઆત છે. એટલે જ તો કહેવાય છે કે જિંદગી ક્યારેક આપણને તોડી નાખે છે, પણ એનો અર્થ એ નથી કે બધું ખતમ થઈ ગયું. કેમ કે દરેક અંધકાર પછી એક નવી સવાર આવે છે. અને કદાચ આજે તમે જે મુશ્કેલીમાં છો એ જ તમને તમારી છેલ્લી તક તરફ લઈ જઈ રહી છે. જો આ સ્ટોરી તમને સ્પર્શી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
કેમ કે આવી જ સાચી કહાનીઓ તમારી જિંદગી બદલી શકે છે. અને છેલ્લે એટલું જ કહીશ કે કરી બતાવો કંઈક એવું કે દુનિયા કરવા જાય તમારા જેવો.